જો તમે અટાણે પાણી આવી ગયું છે અને બાકડાના આટો વાઢવાની તૈયારીમાં છે અને ધોમે ધોમ પાણી આવ્યું છે। પાણી માણસામાં વરસાદ પડ્યો બહુ દોડી થઈ ગયો। ऐसा लगता है कि हमारा गांव डूबने वाला है। અમારા ગામનો ગાડીઓ આવી ગયો છે અને આ પાળમાંથી ચડી ગયું છે પાણી અને પાણી જાય છે બહુ હમથડ। આ બાકડાને અડવા આવી ગયું છે થોડુંક એવું જ છે અને વીજળી જેવી થાય છે હાવ બહુ। અને અટાણે અમે આ ઘરું જઈએ છીએ અને પાણી આમ બહુ આવી ગયું છે હાવ। અટાણે વરસાદ આવી ગયો છે અમે આવી ગયા છે આજે તમને મેં બતાવ્યું હતું અહીંયા પાણી આ કોર સુધી ચડી ગયું હતું। આ કોરે પાણી અડી ગયું હતું અને અટાણે તો પાણી ડીમ પડી ગયું છે અટાણે નથી આવતું એટલું બધું સામેથી। અને જુઓ મિત્રો અને અમે આગળ જઈએ છીએ કારખાને। મિત્રો વરસાદ આવી ગયો છે અને અમે પલટતા પલટતા જઈએ છીએ અને ભાગે રાખજો કાંઈ તમે ધોળે રાખજો કેમ કે બધા ધોળે છે। વરસાદ શરૂ થઈ ગયો છે જોરદાર વરસાદ આવે છે। જો મિત્રો સલું વરસાદમાં કારખાને અમે જઈ રહ્યા છીએ અને અટાણે વરસાદ બહુ વધી ગયો છે અને તો એ પલટતા પલટતા જાય છીએ। હાલો હું તમને આગળ જઈને બતાવું। મિત્રો દોસ્તો અમે પહોંચવા આવ્યા છીએ કારખાને અને થોડુંક જ દૂર છે અને મિત્રો આ અમારું કારખાનું છે અને અહીંયા બે ત્રણ કારીગરો બહાર ઊભા છે। કારખાને આવ્યા હતા અહીંયા વરસાદ બહુ શરૂ થઈ ગયો જોવો। મિત્રો અમારા અશોકભાઈ છે અને હીરા ઘસી રહ્યા છે અને અમે કારખાને આવી ગયા છીએ અને એ લોટ લઈ લીધો છે અને હીરા બનાવવા મળ્યા છીએ અને આ અમારું કારખાનું છે આ કારીગરો છે બધા। મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ અને અમારા કારીગર બોલાએ હીરો પડ્યો છે। હા હા પાણી એટલે પાણી પાણી માણસામાં વરસાદ પડ્યો બહુ દોડી થઈ ગયો। ऐसा लगता है कि हमारा गांव डूबने वाला है। गांव डूबने के कंगार पर आ गया है अभी और पानी पानी है किधर। हाँ हाँ नीर आयु। हेलो गाइस वेलकम टू माय ब्लॉग यूट्यूब चैनल। आप देख सकते हैं हमारे गांव का मौसम पानी आडो वधी गयो हो भाई અહીંયા જો તમે અટાણે પાણી આવી ગયું છે અને બાકડાના આટો વાઢવાની તૈયારીમાં છે અને ધોમે ધોમ પાણી આવ્યું છે અને પાણી પાણી દેખાય છે જ્યાં જોવો ત્યાં અને વરસાદ શરૂ થઈ ગયો છે અને મારા ઘનશ્યામભાઈ છત્રી કાગડો થવા રહી છે। મારી છત્રીનું પૂરું થઈ ગયું બોલો। મિત્રો અટાણે વરસાદ બહુ પડ્યો છે અહીંયા જો પાણી ક્યાંય સમાતું નથી અને રસ્તામાં ત્યાં પાણી આવી ગયું છે। આ અમારે આખી નહેર આવી છે અને પાણી આમ સુધી આટો વાટી ગયું છે। દોસ્તો આજે અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો અને પાણીનું પૂર પણ બહુ આવ્યું હતું અને મેં તમને વિડીયોમાં બતાવ્યું જ હતું અને અટાણે અમે અહીંયા આવ્યા છીએ થોડુંક ગામનું વ્યૂ લેવા અને તમને કોઈક બતાવું ગામનું વ્યૂ। દોસ્તો આજે અમારા ગામમાં બહુ સારો વરસાદ પડી ગયો છે અને વાવણી થઈ ગઈ અતિશય વરસાદ પડ્યો હતો એટલે કપાસિયા માંડવીમાં સોફામાં હવે કાંઈ વાંધો નહીં આવે। તો સાટા શરૂ થઈ ગયા છે ને હવે તમને મળું નવા વિડીયોમાં।